માં આજે નીટની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે સુરતમાં પણ 22 સેન્ટર પર 10,000થી વધુ વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપી પહોંચી રહ્યા છે કારણ જે રીતના પેપર લીક થયો હતો એટલે રી એક્ઝામ જે છે આ થવા જઈ રહી છે અને તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ત્યારે કેટલું जैसा लगता है कि जैसे पेपर पहले बहुत इजी आया था तो उस हिसाब से इस बार नहीं लगता कि पेपर इजी आएगा। थोड़ा तो डिफिकल्टी लेवल या तो कुछ तो होगा पेपर में लेवल। આ વખતે આશા છે કે પેપર લીક નહીં થાય એવી, અને જો થાય તો પછી અમારો કોન્ફિડન્સ પાછો ડાઉન થઈ જાય ને